શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. वर्षा ऋतु, हिंडोळा, वधई. हवे श्रावण महीनो चालू थशे. जे महीनामां प्रभु प्रगट थया होय ए आखो महीनो आनंद आनंद ने आनंद ज होय. हिंडोळामां एटलो आनंद अने वधई. अत्यारे घणाना घरे वधई होय तो फोन करे, ईलाबेन अमारे घरे वधाई राखी छे, आवो ने. એટલે આપણે રાજી થાય કે લગ્નમાં અમારા સૌરાષ્ટ્રમાં પહેલાં, હવે કાંઈ નથી, પહેલાં તો 15 વાનાના લગ્ન, 8 વાનાના લગ્ન, 7 વાનાના, એટલા દિવસ રોજ સાંજે ગાવાનું ને નાચવાનું ને પતાસા વેચવાના ને પેડા વેચવાના ને ઘરે આનંદ હોય. મેં તો બહુ સરસ. મને કે ગાવાવાળા ભાઈને બોલાવ્યા છે. એટલે મેં કીધું હું સમજી નહીં. એ કે હવે ભાવ બહુ વધી ગયા છે. મેં કીધું ઓલો ભાવ ઘટી ગયો ને આ ભાવ વધી ગયો. આપણે આપણા ઠાકોરજીને વધાઈ ગાઈએ એમાં જે એને આનંદ આવે એ બહારથી ગાવાવાળામાં આનંદ આવે. પણ અત્યારે લૌકિકમાં એવું થયું, જો પહેલાં લગ્ન ગીતમાં અમે તો એટલા લગ્ન ગીત ગાતા કે અમારે તો કોઈના ઘરે લગ્ન હોય ને પિયરમાં કે સાસરીમાં, એટલે મારો અવાજ તો પહાડી અને મને તો ગાવો બહુ ગમે, તો એટલા લગ્ન ગીત ગાતા હતા. અને રાહ જુએ, કાગળ લખે, ઓલો રિપ્લાય, ખબર છે પોસ્ટકાર્ડ આવે કે તમે જણાવો એટલે એ પ્રમાણે એટલા દિવસના વાના લગ્ન કરીએ. એટલું તો હવે તો એમાંય ઓલા મંડપમાં ઓલા સ્ટેજ ઉપર બેઠા હોય ગાવાવાળા બેન, એને નામ આપી દીધું હોય કે આ ભાઈ, આ એના વહુ, આ વેવાય વેલા ને આ ઓલા ગાયે રાખે. એને પૈસાથી મતલબ હોય. અત્યારે એ જ આપણે ભક્તિમાં કરીએ છીએ. જો પૈસાથી ભક્તિ થતી હોય તો ભક્તિ પૈસાવાળા જ કરી શકે, આપણે ના કરી શકીએ. તો મને કે તમે 1 કલાક આવજો. ઈલાબેન કલાક? મેં તમે તમારા બધા આનંદ કરો, અમે અમારા ઘરે અમારા ઠાકોરજીમાં આનંદ કરીશું. મને કે એમ નહીં, પછી 1 કલાક સત્સંગ કરજો ને. મેં તો ના. શરૂઆતમાં તો મને ઘણા પૂછતા તમારી કેટલી ન્યોચ્છાવર છે. મેં કીધું ભગવાનના નામની ન્યોચ્છાવર લે ને એને રૂવે રૂવે કીડા પડે અને કોઈ કાઢે નહીં. તો અત્યારે તો એટલો આનંદ, ભલે વધે આપણે રાગ ન આવડે, આપણે એનો ઢાળ ન આવડે, પણ આપણે જેવું ગાઈએ આપણા ઠાકોરજીને આનંદ આવે. આપણા ઠાકોરજી પ્રસન્ન શેનાથી થાય? આપણે ગાઈએ એનાથી. આપણા ઠાકોરજી પ્રસન્ન શેના જ થાય? આપણે સામગ્રી બનાવીએ એનાથી ને. આપણા ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય? આપણે કીર્તન ગાઈએ એનાથી ને. આપણા ઠાકોરજીને બીજા હિંડોળો તૈયાર કરી દઈએ ને બધું આવીને કે લો બા, એટલે આપણે ઠાકોરજીને પધરાવાના, પછી લઈ લઈએ, લાવો હવે બધું કરી લો. ઠાકોરજી આનાથી ક્યારેય પ્રસન્ન થતા નથી. મારે કહેવાનો આશય એ છે, ભક્તિ વેચાતી નથી લેવાતી અને ભક્તિ વેચાતી મળતી નથી. એ અંદરથી નાભીમાંથી નીકળે. ભક્તિ માટે કોઈ પણ જાતના તમારે નોકરી કરવી હોય ને તો તમારે PhD થવું પડે, ગ્રેજ્યુએટ થવું પડે, ડબલ ગ્રેજ્યુએટ થવું પડે. જેવી નોકરી એના એવા ક્વોલિફિકેશન. ભક્તિમાં કોઈ જ ક્વોલિફિકેશન નથી. સાવ ભાભડ ભૂતળો માણસ હોય. ઓલો એક લૂંટારાનો દીકરો હતો. ઓલો લૂંટારો રોજ લૂંટ કરવા જાય અને છોકરાને બેસાડે. એ કે તારે આ ઘોડો બાંધ્યો છે ને એમ બંધાઈને રહેવાનું, જો તો વયો જાય ને તો આ ઘોડો એ કે છૂટી જશે. પછી આપણે જાસૂસ એમાં
એટલે તારે મારી પાછળ નહીં આવવાનું, કોઈ કહે તો નહીં જવાનું, અને તારે કોઈના ચડાવ્યા ચડવાનું નહીં. હવે 10-12 વર્ષનો છોકરો, એટલે લૂંટારું એને એટલે નહોતો લઈ જતો કે ત્યાં કાંઈક ધીંગાણું થાય, કાંઈક બંદૂક ફોડવાનું થાય, મારે ભાગવાનું થાય, કોક મરે બંદૂકી દે, મારો દીકરો મારો વંશ તો રહે. એટલે જ્યાં જાય ને ઓલા ઝાડ નીચે ઘોડો બાંધી દે, અને ઘોડાને બાંધ્યા પછી ખૂંટ બરાબર મારી અને એનું જે રાંઢવું હોય, સૌરાષ્ટ્રભાઈને રાંઢવું કહેવાય, અહીંયા દોરડું કહેતા, એને હાથમાં દે અને એને ખાવાનું આપે થોડું, કે રોટલો છે કે શાક છે કે ગોળ છે કે એ કે ભૂખ લાગે એટલે ખાઈ લેજે, અને ખાઈને ત્યારે દોડું રાંઢવું છે ને તાર પગમાં બાંધજે, ઘોડો છૂટવો ન જોઈએ. એટલે ઓલો કે સારું. એ કે બાપા તમે ક્યાં જાઓ છો? એ કે ભગવાનને મળવા. ઓલો લૂંટારો શું કહે? ભગવાનને મળવા. ભગવાન કેવા હોય? એ કે શ્યામ સુંદર તો એટલા સરસ હોય, વાંકડિયા વાંકડિયા વાળ હોય ને, એણે અહીંયા અલકાવલી ધારણ કર્યું હોય ને, અહીંયા નકવેસર હોય ને, ગળામાં તો એટલા બધા માળાજી હોય ને, કાનમાં કર્ણફૂલ હોય ને, કમળના માળાજી ધારણ કર્યા હોય ને, બાજુબંધ હોય ને, બેરખા ને પોંચી, અણવટ, વીછિયા, પીળા પિતાંબર, જરકસી જામા, એવું વર્ણન કરે ઓલો તો મગજવાણ. ભગવાન આવા હોય તો મન લઈ જાઓ ને, મન ભેગા લઈ જા. એ કે એમણે એવું કીધું છે કે એક જણને મળું, એટલે તું મોટો થાય ને પછી હું અહીંયા ઘોડા પાસે બેસીશ, કારણ કે મારા દોડાશે નહીં, પછી મારાથી કાંઈ થશે નહીં. તો બાપા તમે આ ઓલી મુક્તિ કેમ બાંધીને જાઓ છો, મોઢું છુપાવવાનું? તમે બાપા બંદૂક કેમ લઈ જાઓ છો? બાપા તમે તલવાર કેમ લઈ જાઓ છો? અને આવીને તમે આમ જલ્દી ઘોડો છો અને મને આગળ બેસાડીને બાથમાં ભરીને ઘોડો મારી મૂકો છો. તો ભગવાન એવી રીતે મળે? ઓલાએ શું કીધું? ભગવાન એવી રીતે મળે. હવે જેમ જેમ મોટો થાય એમ પ્રશ્નો વધતા ગયા. તો કે મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનને જોવા છે. હવે લૂંટ કરી આવે એટલે બધું પૈસા ને સોના ને ચાંદી, એટલે આ ક્યાંથી લઈ આવ્યા? એ કે ભગવાન આપ્યું. એ કે મળવા જાય ને બધાને ભગવાન આપે. એ કે ના, જેના ઉપર ખુશ થાય એના ઉપર આપે. તો તમારા ઉપર રોજ ખુશ થાય છે? તમે એકલા જ ભગવાનને મળવા જાઓ? એ કે ના, ઘણાય આપે છે. તો બધા ઉપર ખુશ થાય છે? બધાને આપે છે? હવે એવા પ્રશ્ન પૂછે ને ઓલો મૂંઝાઈ જાય. હવે ધીમે ધીમે ઓલાને એમ થયું કે બાપા જાય ને એટલે ઘોડાનું રાંડવું છે ને એ આ ડાળનો મોટો થડ છે ને એની યાર બાંધી દો, અને હું પાછળ જોવા જાઉં કે ભગવાન કેવા હોય. એને બાપા ક્યાં જાય છે ખરેખર સાચી ખબર નહોતી. સૌથી સરસ કોઈને પેલું બાનું હોય ને તો ભગવાનને મળવાનું, ભક્તિનું, ભજનમાં દર્શન કરવા જાઉં છું. અમારી કોલેજમાં એક છોકરી હતી. હવે એને એક છોકરા લઉં, અમારા જમાનામાં તો બાપા આવું બધું હોય જ નહીં. એટલે સાંજે એને મળવા જવું હોય ને, એટલે અમારા જમાનામાં મમ્મી પપ્પા નહોતા કહેતા, અમે બા ને કાકા કહેતા હતા. એટલે એ બા ને કાકા જ કહેતી હતી. તો પછી કે બા મારે હવેલીએ દર્શન કરવા જવું છે. હવે એ સંબંદર કે વ્યાપારી હવેલીએ જાય ને, શંકર ભગવાન મંદિરે જાય ને, માતાજીની આરતીએ જાય. એ કે હવેલીએ દર્શન તો હજી વાર છે. એ કે ના, પણ ઓલા ગાતા હોય ને તો બહુ મજા આવે. એટલે એટલી સરસ તૈયાર થાય ને નીકળે. એની બા કે હવેલીએ જાશ કે શંકર ભગવાનના મંદિરે? એ કે તમે ક્યાં આવશો ત્યાં જાઓ. તો કે હું શંકરના મંદિરે. એ કે હું શંકરના મંદિરે. હવે એની બા શંકરના મંદિરે જાય અને આ સરસ તૈયાર થઈને મંદિરે જાય જ નહીં, વા મળવા જાય. ભક્તિનું બહાનું એવું છે ને કે તમારામાં કોઈ સંશય ન કરે. પછી મા બાપને, હવે આપણને તો આ બધી ખબર નહીં કે આવી રીતના ઓલી નેત્રા, અમે કોલેજમાં સાથે હતા,
તો એકવાર મારે કાંઈક કામ પડ્યું કે હા એ કે તારી નોટ મને દેજે ને, હું નહોતી આવી એટલે હું સાંજે સાયકલ લઈને રેસકોર્સ સુધી જાઉં. મારી હાઇટ ઓછી હતી એટલે બધા કે બેબી સાયકલ ચલાવીએ તો હાઇટ વધે, એટલે આપણે સાયકલ લઈને, એટલે મેં કીધું આ નેત્રાને દેતી જાઉં. તે દિવસે નેત્રા એવું કીધું તો હું જસાણી બે હારે જઈએ છીએ. એટલે જસાણી એટલે ઇન્દુ જસાણી હું, એટલે મોડું થશે કે ચિંતા કરતી નહીં, તને ખબર ને જસાણી હોય એટલે એને બાકી હા તું તાર કાંઈ વાંધો નહીં, પણ એને કહેજે મૂકી જાય. એટલે કે સારું. તો હું તો એને ઘરે ગઈ, મેં કીધું આ નોટ બધી નેત્રા ક્યાં? મેં હે તમે ગયા નથી કે હવેલીએ? મેં તો હવેલીએ તો દર્શન શાળા છે એ બંધ થઈ જાય, અત્યારે તો 6:45 થયા, તારે ઘરે 5 વાગ્યા નથી આવી? હવે મને તો આ બધા પેમલા પ્લેમલીની કાંઈ ખબર નહીં, આપણે તો બસ આપણું ભણવાનું ને આપણી અધર એક્ટિવિટીઝ. તોય હું બોતડી સમજી નહીં, ના મારા ઘરે નથી આવી. એની બાન ચિંતા થઈ કે હવે એ કે બેબી મને સાયકલ ઉપર શંકરને મંદિરે, પંચનાથ શંકરનું મંદિર ને એટલે પંચનાથ ઉતારી દેશે. મેં તો હાલો, માં તો સાયકલ જ ચલાવી છે. એને ઉતાર્યા તો અંદર જઈને આવ્યા, મને કે 2 મિનિટ ઊભી રહે. એ કે નથી, મને કે હવે હવેલી. મેં તો માસી હવેલી ન હોય, અમારી બા અમને હવેલી એને બંગલે મોકલે ને 6:30 દર્શન બંધ થઈ જાય. અને બિચારાને એવું થયું. ઓલી 8:30 મારા ઘરે આવી, મને કે હાલ જલ્દી મને મૂકી જાય. મેં કેમ? એ કે તારું નામ દઈને ગઈ હતી, હવેલીએ જાય છીએ કે. એ બાપા, મેં કીધું હું તો તારા ઘરે નોટ દેવા ગઈ. ત્યારે ઘરમાં ખબર પડી. તો ભક્તિ, દર્શન, ભજન આ બધા બાના એવા છે ને કોઈ તમારામાં શંકા ન કરે. તો અહીંયા વાત કરતા હતા આપણે ઓલા લૂંટારાને, એટલે લૂંટારો લૂંટ કરવા જાય એટલે શું કહે? ભગવાનને મળવા જાઉં છું. હે બાપા ભગવાન બોલે? એ કે બોલે તો જ જાતો ને. હે બાપા ભગવાન તમને બધું શું કામ આપે છે? એ કે આપણે દર્શન કરવા જાય ને તો ભગવાન રાજી થાય એટલે આપે. તો હાલો ને 2 જણા જાય તો વધુ આવે ને. હવે એના બાપાને એમ થયું કે ધીમે ધીમે આના પ્રશ્નો વધતા જાય છે. એટલે એક દિવસ એવું બન્યું કે ઓલા લૂંટારાએ કીધું કે અહીંયા જ બેસશે. કે હા. લૂંટારો ગયો જમણી બાજુ, કહીને ગયો કે હું આ બાજુ જાઉં છું. એટલે છોકરો ઓલું રાંડવું હતું ને એ ઓલા ઝાડના મોટા થડ જેવાને બાંધીને એ જમણી બાજુ ગયો. બાપા જમણી બાજુ જ ફંટાઈ ગયો. ખૂબ દોડ્યો દીકરો, ખૂબ દોડ્યો. ભગવાન પીળા પિતાંબર, માથે મુગટ હોય, મોરપીંછ હોય. આમાં ભગવાન ક્યાંય ને. મારા બાપાને ભગવાન રોજ ક્યાં મળતા હશે? હવે પાછો આવી અને ઓલું રાંડવું લઈને બેસી ગયો. વળી બીજે દી એમ કરતાં એના બાપા એકવાર લૂંટારાને બંદૂકે દીધા એટલે મરી ગયા, લીલામ પહોંચી ગયા. પાછા આવ્યા ને રાત પડી, વાઘને વરુને આ છોકરો આમ રાંડવો લઈને બેઠો રહ્યો. ગોળને રોટલી આપ્યા હતા ઓલા કપડામાં બાંધીને, રાતના ખાધાનું ઓલું ભંભૂડું હતું એમાંથી પાણી પીધું. ઓલો ઘોડોય હણહણે. ટાઈમ થઈ ગયો તો પશુને જેટલી ખબર પડે ને એટલી આપણને ન પડે. સવાર પડી, બાપા આવ્યા ને બીજા જે લૂંટારું હતા ને એના બાપાને ઓળખતા હતા, એના સાગરીતો હતા. એટલે ત્યાંથી નીકળ્યા. એ કે રવલા, એ રવલા, હવે તારે એ કે ધંધો શીખવો પડશે. તારા બાપા તો હવે 14 વર્ષનો થયો હતો એટલે કીધું સમજી. તો મારા બાપાને ભગવાને મારી નાખ્યા. ભગવાન કોઈને મારતો જ નથી. તો મારા બાપાને રોજ ભગવાન આટલું બધું આપતા હતા, તો આજે કેમ લઈ ગયા? શું ગાંડા જેવું બોલ કરે? આને જે ઓલાએ કીધું તે સાચી વાત કરી નહોતી. નામ કોનું દીધું તો ભગવાનનું. ભગવાન કેવા હોય આવા? ભગવાન ખુશ થાય તો આ બધું આપે.
ભગવાન તમે એની યાર વાતો કરો, મળવા જાઓ એટલે રાજી રહીએ. એટલે આના મગજમાં ઘર કરી ગયું હતું કે આ બધું ભગવાન જ આપે છે. એટલે એના મગજમાં ભગવાન સિવાય કોઈ બીજી વાત હતી નહીં. એટલે ઓલા લોકો આને સમજી શકે નહીં, આ ઓલા ન સમજે. એ કે હવે તારે અમારી ભેગું આવવાનું ને ધંધો શીખવાનો, નહીં તો બેઠા બેઠા તો રાજાને ભંડારે ખોડે. એ કે મારા બાપા ક્યાં ધંધો કરતા હતા, મારા બાપા ભગવાનને મળવા જતા, એની યાર વાતું કરતા. એટલે મારા બાપાને ભગવાન આ બધું આપતા હતા. એટલે મારે ધંધો નથી કરવો, હું રોજ ભગવાનને મળવા જઈશ. આ જે ભોળા હોય, જેને ભગવાન ખરેખર માની જતા હોય કે આને ભગવાન કહેવાય. આપણે તો કહેવાય છે આપણા ભગવાનને ભગવાનમાં નથી જોતા. લોલા લૂંટારું ક્યાં આનું ચસકેલું લાગે છે. એટલા છોકરાને લઈને આ લૂંટારું આવતો નહોતો, પડ્યો રહ્યા. હવે ઓલા છોકરાએ તો ઘોડો છોડ્યો, રોજ આવતા હતા એટલે ઘોડો એના ટેવાયેલો હતો. હવે હાઈટ ઓછી, 14 વર્ષનો, ઉપર બેસવા જાય, ઘોડો આમ નીચો વળ્યો, કૂદકો મારીને બેસી ગયો. ઘરે ગયા એટલે એની માએ કીધું તાર બાપા? એ કે ભગવાનને મળવા ગયા ને તો લઈ લીધા. એ કે હવે તમારે નહીં જવાનું. એની બહુ સમજી જાય કે મારો દીકરો કેટલો ભોળો છે. અને નક્કી કર્યું હતું બે કે આને સાચી વાત નહીં કરવાની કે હું લૂંટફાટ કરવા જાઉં છું. હવેથી હું ભગવાનને મળવા જઈશ એટલે હું લઈ આવીશ. માં કે ના, હવે હું કામ કરીશ, હું લોકોના એમ કે દાળિયા કરીશ, પણ તને હું. એ કે ના, ભગવાન માટે તો બધાય હરખા, હુંય ભગવાન હારે વાતું કરીશ, હુંય ભગવાનને મળવા જઈશ. માં કે આજે નહીં, કાલે સમજી જશે. સવારે માં ઉઠી અને આ બધું ખાવાનું બનાવ્યું, રોટલી ને શાક ને, અને માં કૂવે પાણી ભરવા ગઈ. એટલે પોતે રેશમી કપડામાં બાંધ્યું, ઘોડો પલાણ્યો અને જ્યાંથી જતા હતા ત્યાં ગયા. હાલો આપણે ભગવાનને મળવા. હાંજ સુધી ઘોડામાં રખડા, ચારે બાજુ જુએ. કોઈએ પીળા કપડાં પહેર્યા હોય તો એની પાછળ દોડે, કોઈ મોરપીંછ વીણીને જતું હોય તો એની પાછળ દોડે, ક્યાંય સુગંધ આવતી હોય તો એની પાછળ. આમ કરતાં મહિનો રખડો. એની માએ એને બહુ સમજાવ્યો, ભગવાન ના, મારા બાપાને ભગવાન ગમતા હતા, ભગવાનને મારા બાપા ગમતા હતા, એટલે આ બધું આપતા હતા. એટલે હું તો ભગવાન પાસે જઈશ, ભગવાનને મળીશ, ભગવાનને ગોતીશ અને ભગવાનને કહીશ કે તમને મારા બાપા વાલા હતા એટલે હું તમને વાલો જ છું. હવે એકવાર એવું બન્યું કે એ ગયો, ત્યાં પર્વતની નીચે ખીણ હતી. એક ખીણની પાસે આમ કરીને જોવા ગયો, એક પગ લટકો. એ પગ નીચેની ઝાડીમાં ભરાઈ ગયો. ન બહાર નીકળે ન અંદર આવે. ઠીક, અહીંયા ભગવાન હશે ને એટલે મને ખેંચી લીધો. એનું બોલવું, ચાલવું, એની વૃત્તિ, એની મંજિલ, એમાં ક્યાંય બીજું આવતું જ નહોતું. ભગવાન 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 ભગવાન. એનો પગ ખેંચાયો, આમ જાય તો ખીણમાં પડે, આમ જાય તો પેલી નદી, બે બાજુ મૃત્યુ હતું. આજ તો ભગવાને મને ખેંચી લીધો. જો મારો પગ ખેંચીને કીધું અહીંયા છું, પણ ભગવાન મને ખબર છે હું તમને બહુ વાલો છું, મારા બાપા તમને વાલા હતા, મારો પગ મૂકી દો તો દોડીને આવું ને, મૂકી દો મને, હું તમારી પાસે દોડીને આવું, મને ખબર તમને હું બહુ ગમું છું. ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા. આનું ભોળપણ, આનું મહિનાનું ભગવાનને મળવા માટેનું રખડવું, ભટકવું, ખાવાનું નહીં, સાંજે ઘરે જઈને માં કહે એટલે જે મળે ખાઈ લે, આખી રાત વિચાર કરે કે ખરેખર ભગવાને પીળા પીતાંબર પહેર્યા હોય તો એને તો હું ગોતીશ, ભગવાને મોરપીંછ ધારણ કર્યું હોય બાપા કહેતા હતા તો એને તો હું ગોતીશ, મને મળી જ જશે. વિશ્વાસ હતો કે મને મળી જ જશે. અને ખરેખર ઠાકોરજીએ કીધું હાલ હું તને મળવા આવ્યો છું. તમે મારા બાપાને મળતા હતા એ જ હતા, એ જ છો ને, એ જ છો ને? હા, હું એ જ છું. તમને મારા બાપા બહુ ગમતા? હા હા,
એ મારા બાપાને તમે બહુ ગમતા હતા. એક દિવસ મારા બાપા તમને મળ્યા વિના નહોતા રહેતા અને મને ને ઘોડાને માં બાંધી દેતા હતા. હા, મને ખાવાનું દઈને જતા. તમને ભૂખ લાગી છે, આજે ગોળ ને રોટલી છે, આપું આપું. ભગવાન હજી મારા રૂવાટા ઊભા થયા. એ કે હા હાલ આપણે બે ખાઈ, પણ આ પગ તો કાઢો. ઠાકોરજીએ પગ કાઢ્યો. આ બાજુ નદી, આ બાજુ ખેડ. બે જણા સાથે ન બેસી શકે એટલી ખેડી. ઠાકોરજી કે એક કામ કર, તું મારી ગોદમાં બેસજા. મને ખબર હતી, બોલો મારા બાપા તમને વાલા છે ને હું એવો જ વાલો. મેં તમને ગોતી કાઢ્યા ને મને ખબર હતી કે તમને મળ. ઠાકોરજીની આંખમાં પાણી આવી ગયા. આટલો પ્રેમ, આટલી નિર્દોષતા, આટલો અને મારા ઉપર વિશ્વાસ. એના બાપા લૂંટ કરતા હતા, ખોટું કરતા હતા, પણ એના બાપાની એક નિયમ હતો. એ રાજા રજવાડાને શેઠિયાને લૂંટતા હતા, ગરીબને કે પ્રજાને ક્યારેય રંજાડતા નહોતા. કોઈને સુવાવડ આવવાની હોય ને તો અડધું ત્યાં આપી આવતા હતા. કોઈ માંદું હોય ને તો અડધું ત્યાં આપી આવતા હતા. ગામમાં ક્યાંય કૂવો ખોદાતો હોય ને તો અડધું ત્યાં આપી આવતા હતા. પૂરેપૂરું ઘરે લઈને ક્યારેય નહોતા આવતા. ઠાકોરજીએ કીધું લે હવે હાલ, લાવ તારી ગોળ રોટલી. તમને મારી ગોળ રોટલી ભાવશે? તમે કેવા, હું તમારા ખોળામાં બેઠો, આ તમે હાવ એ કે કેવા આમ લીસા લીસા, ઓલું કોમળ બોલતા, તમે કેવા લીસા લીસા છો? તો તમે આ રોટલી ગોળ ખાઈ શકશો? ઠાકોરજી કે હા હું ખાઈશ. પછી કે એક કામ કરું, હું પડીશ નહીં, હું સામે બેસી જાઉં બસ. તમને મારો ભાર લાગે ને, હવે હું મોટો થઈ ગયો. મારી બા કહેતી હતી હવે તું મોટો થઈ ગયો, તારા બાપા ગામત્રે ગયા ને, હવે બધી જવાબદાર. એટલે હવે હું મોટો થઈ ગયો ને મારું ભાર તમારાથી સહન ન થાય, હવે હું અહીંયા બેસું છું. રોટલીનો બટકો કરીને ઠાકોરજીને અરોગાવે. ઠાકોરજી એમાંથી અડધું મોઢામાંથી કાઢીને એને અરોગાવે. હવે બધું થઈ ગયું એટલે કે હવે લાવો ઓલા ખનખનિયા ચાંદી ને સોના ને રૂપું ને. ઠાકોરજી કે હા આપું છું, હાલ તને નીચે ઉતારી દો. તારો ઘોડો નીચે તે બાંધ્યો છે ને. ઠાકોરજી હાથ પકડીને નીચે ઉતાર્યો. તમે પીળા પિતાંબર પહેર્યા ને, બોલો હું ઓળખી જ ગયો હતો કે મારા ભગવાન જ છે. પણ તમને સાચું મારા માથે હાથ મૂકીને ગયો, તમે મારા બાપાને મળતા હતા એ જ ભગવાન છે. એનો બાપો લૂંટારો હતો અને બગાડવો નહોતો છોકરાને, લૂંટારો નહોતો બનાવવો. એટલે એ એમ કહેતા હતા કે હું ભગવાનને મળવા જાઉં છું. અને આ ભોળો છોકરો એણે દુનિયા જોઈ નહોતી, એટલે એણે એવું માની લીધું કે ભગવાનને જ મળવા જાય. આની કેટલી 1 મહિનાની દોડધામ, પ્રભુને મળવાની એક ઈગરનેસ, આતુરતા, એક તમન્ના. એણે મહિનામાં ભગવાન ગોતી કાઢ્યા. આપણે 84 લક્ષ યોનિથી ફરીએ છીએ, પણ આપણે ભગવાન ઘરમાં હોવા છતાંય ભગવાન માનતા નથી મારા વાલા. ઠાકોરજીએ નીચે ઉતાર્યો, ઘોડા ઉપર બેસાડવા. ના ઓલું બુકાની બાંધી હોય ને લૂંટારું, એવી બાંધી હતી. એનો એક છેડો અમારા બાપાને આપતા તે બધું લાવો. ઠાકોરજીએ ગળામાંથી માળાજી કાઢીને દઈ દીધી. આ એક જ, આનું કાંઈ આવશે? હાંચી પહેરી છે ખોટી પહેરી છે? એ કે ના હાંચી છો, હાંચી છે. હવે પાછા કાલે ક્યાં મળશો? આ રોજ તો. એ કે હવે હમણાં હું નથી આવવાનો, રજા ઉપર છો. એ કે હમણાં રજા ઉપર છો. તો તમે રહ્યો છો ક્યાં? એ કે એવું નિરાંતે કહીશ. અને ઠાકોરજી એના પ્રશ્નથી થાકી ગયા. એ કે નિરાંતે કહીશ, પણ આ ખીણમાં ન મળતા હો, હવે મને ત્યાં બીક લાગે છે. હવે હું ઘોડો બાંધું ને ત્યાંથી જમણી બાજુ દોડું, ત્યાં રસમ. ઠાકોરજી કે આ ઓલી માળા દીદીને ઘરે આવ્યા. એની બા કે ક્યાં ગયો તો? એ કે ભગવાનને મળવા. એની મા કે આને કેમ સમજાવો? એ કે આજે મળી ગયા હો. એ કે હે
હા, ભગવાન મળી ગયા. હા, ભગવાન મળી ગયા. એ કે બા મોરપીછે હતું, પીળા પીતંબર હતા ને બા એને બધું બોલો એ બા પુરુષ હોવા છતાં એને બધું કાનમાંય પહેર્યું હતું, નાકમાંય પહેર્યું હતું ને. એ કે ભગવાન નહોતા તોય પણ એવા વાલા લાગતા હતા, એવા વાલા લાગતા હતા. એને મોઢા હામું જો કરતો હતો. હું તો એને મોઢા ઓલું મુખારવિદ આવડે ને બોલવાનું, એને મોઢા. એ કે બા એક માળા આપી. બાપાને તો કેટલું બધું આપતા હતા. બા આપણે પૂછજો ઝવેરીને, આપણા ગામમાં શેઠ ઓલા ઝવેરી કાકાને સાચી છે ખોટી? માં કે આનું કાંઈ સમજાતું જ નથી. માં કે આ કોકે આને ફોસ લાવ્યો હશે, આ ચારાનાની માળા દીધી હશે. સવારે ઝવેરીને ત્યાં ગયા ને એ કે આ દુકાન આખીનું બધું લઈ જાઓ ને આની કોઈ કિંમત નથી, આવું અમે જોયું નથી. તો કે અમારે આ એ કે આ દુકાન તમારી અને આ માળા મારી. દીકરો એકદમ સ્ટ્રાઇક થયો કે ભગવાન હતા તો ભગવાનની વસ્તુ મારે વેચવી નથી, ભગવાને ન વેચાય ને ભગવાનની વસ્તુય ન લાવો માળાજી ઝવેરી કાકા અમારે વેચવી નથી. તો કે તાર દાળ કેમ ફીટશે? જેણે આપી છે ને ફીટાડશે. સવારે ઉઠો એની માં કે હવે ક્યાં જવું છે? એ કે હું તો ભૂલી ગયો, લે હમણાં તો એ રજા ઉપર ના પાડી છે, હમણાં ન આવતો. એમ કરતાં કરતાં રોજ સવારના પોરમાં ભગવાન કેટલા સરસ લાગતા હતા, ભગવાને કેવું ધારણ કર્યું હતું, મારી સામે જોઈને કેવું હસતા હતા, ભગવાનનો હું કેવો વાલો છું, કેવી મારી રોટલીનો ગોળ ખાધો, ભગવાન મને કેવો. આખો દિવસ આના સિવાય બીજી વાત નહીં. દર્શન કર્યા પછી આજ મનન. આપણે ઠાકોરજી પાસે આવ્યા પછી કેટલું મનન કરીએ છીએ. અને પછી ધીમે ધીમે એની માએ સમજાવ્યું, બેટા તારા બાપા લૂંટનો ધંધો કરતા હતા, હવે તારા માગા આવે છે, હવે તું મોટો થયો. લૂંટના તો રોજ લઈ આવતા હતા, એ કે બીજાના મારફાડ કરીને લઈ આવતા હતા. એમાં તારા બાપા મરાયા, તારે લૂંટારો બનવું છે? માં મારે કાંઈ નથી બનવું, મારે ભગવાન ના બનવું છે. પરાકાષ્ઠા ક્યાં આવી? હવે એના માગા આવતા હતા, 15-16 વર્ષનો થયો. એણે જે દર્શન ઠાકોરજીના કર્યા હતા એ સ્વરૂપને આખું ડ્રો કર્યું. એની પાસે એ જમાનામાં એવા કલર નહોતા, તો ઓલા ગેરું કલર, પછી કંકુને પેલું પલાળીને આખા ઠાકોરજીને એણે સ્વરૂપ તૈયાર કર્યું અને ત્યાં રાખી. ને એની માએ કીધું કે હવે ભગવાન ન મળે, એકવાર મળી ગયા. રોજ એને ધરાવે, રોજ એને શૃંગાર કરે, રોજ એને માળાજી ધરાવે. અને પ્રભુએ એવી કૃપા કરી કે એણે જે ડ્રો કર્યું હતું, રાજા ત્યાં ફરતો ફરતો આવ્યો અને આવીને હંમેશા ગામને પાદર જે મકાન હોય ત્યાં કે રોટલા તૈયાર છે, રોટલા તૈયાર છે, હા આવો મારા વાલા. અંદર ગયા ને હાથ મોઢું ધોયું ને અરે આ કોણે દોર્યું છે? આ લાલિયાએ. તને ચિત્ર દોરતા આવડે છે? આ બધું શીખવાડે છે. રાજાએ કીધું તો મારું કર. હવે રાજા એક આંખે કાણો હતો. રાજાએ અત્યાર સુધી હજારો ચિત્રકાર પાસે પોતાનું ચિત્ર દોરાયું હતું, બધામાં આંખ કાણી આવે. તો રાજાએ કીધું કે ના, આવું ચિત્ર મારા રાજમાં મારા પિતામહ એના પિતામહ હું 18મો છું. આટલા બધા સુંદર 18મો હું કાણો. એવો દુનિયામાં કોઈ ચિત્રકાર છે જે હું કાણો નથી એવું ચિત્ર દોરે? ઓલાને કીધું આવું ચિત્ર, એ કે હા આવડે છે. ઓલાએ ચિત્ર દોર્યું, એમાં આંખ કાણી બતાવી પણ હાથમાં બંદૂક લીધી, એટલે આમ બંદૂકને તાકે. ખ્યાલ આવ્યો? આમ બંદૂકને તાકે એટલે એક આંખ બંધ થાય અને આ ચિત્ર દોર્યું. રાજા તો એના ઉપર એવો રીઝી ગયો.
તું મારા રાજનો ચિત્રકાર, મારા મહેલની બાજુમાં જે નાનો મહેલ છે એમાં તારે રહેવાનું. એની માં કે રાજા સાહેબ વિચારીને કહેજો, આના બાપા લૂંટારૂ હતા. એના બાપા શું હતા એનાથી મારે મતલબ નથી, મારા ચિત્રકારથી મતલબ છે. અને ચિત્રકાર પેલો છોકરો નાના મહેલમાં ગયા અને રાજા એને રોજ ચિત્ર, આજે ગાયના બનાવ, આજે સિંહના ચિત્ર બનાવ, રાજાના રાજમાં શોભે એવા બનાવ. અને ચિત્રકારને ત્યારે રાત્રે એની માને કહ્યું, મારા બાપા ભલે લૂંટારા હતા, મને એને લૂંટારો નહોતો કરવો. એ બીજું બાનું કાઢત ને, પણ મને શું કહ્યું, ભગવાનને મળવા જાઉં છું ને બધું ભગવાન આપે છે. તો ખરેખર બાપાની આડીથી ને મને ભગવાન મળ્યા. અને ભગવાન આ માળા આપી, ભલે આપણે વેચી નથી, આ માળા મારા હૈયાનો હાર છે, સાચવીને રાખી હતી. તો બાપાએ ભગવાનને મળવાનું કીધું, તો ભગવાન મળ્યા અને આ રાજ મળ્યું. તો તમે ભાવે કુભાવે, પરાણે, ભોળા ભાવે, પણ ભક્તિનો એક નિયમ છે, જે ભોળા હોય ને એને ભગવાન મળે. એટલે આપણે આમ કહેવત છે, ભોળાના ભગવાન છે. ભગવાનને મળવા માટેનું આવું બાનું લઈને એના બાપા લૂંટ કરતા હતા, તોય આને ભગવાન મળ્યા. તો આપણને તો વલ્લભે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા છે. મારા વાલા, મારે ને તમારે ક્યાં ભાટકવું છે, ક્યાં રખડવું છે? શું કામને આપણે ભટકીએ છીએ? આજે વલ્લભ પ્રગટ ન થયા હોત તો રખડતા હતા, બરાબર હતા. પણ વલ્લભે પ્રગટ થઈ અને રખડવામાંથી આપણને છુટકારો આપ્યો. પણ ઓલી જૂની ટેવ હોય ને, અમે ભણતા ત્યારે ઇંગ્લિશમાં એક સ્ટોરી આવતી હતી કે ઓલી દારૂવાળી રોજ દારૂ વેચવા જાય. સ્ટોરી તો લાંબી છે, પણ મારા આના અનુસંધાનમાં કેવું છે. એટલે એ જેવી રાત્રે નીકળે ને એટલે બધાય ઘરના બારણા બંધ કરી દે, છોકરાઓને અંદર લઈ જાય. અને જે પીકડ હોય, નશો કરતા હોય, એ દારૂવાળીને રાહ જુએ. એ દારૂવાળી, એનું નામ જ પડી ગયું દારૂવાળી. હવે એના ઘરે છોકરો થયો એટલે છોકરાએ કહ્યું, તું શું વેચવા જાસ? દારૂવાળીએ નક્કી કર્યું, હવે દારૂ ક્યારેય નહીં વેચું. મારો છોકરો જો નશાવાળો થઈ જાય તો મારી તો જિંદગી ધૂળ ધૂળ થઈ જાય. એટલે એણે દૂધ વેચવાનું ચાલુ કર્યું, સવારે ને સાંજે. સવારે ને બોલે, ગાયનું દૂધ લ્યો, પવિત્ર દૂધ લ્યો, સુંદર દૂધ લ્યો, ચોખ્ખું દૂધ લ્યો, તાજું દૂધ લ્યો. બધાય ક્યાં દારૂવાળી દૂધ વેચવા માંડી. દૂધવાળીને બોલાવે તો એ શું કે ખબર છે? એ દારૂવાળી, જુઓ વેચવા શું નીકળી હતી? દૂધ. તો એ બોલાવે છે શું? દારૂવાળી. એમ આપણા બધા સંસારીમાં, આપણને સંસારમાં એટલો રસ છે કે વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા. હવે તું વૈષ્ણવ, હવે તું વલ્લભનો દાસ, હવે ઠાકોરજી સાથે તારા અલૌકિક વિવાહ થયા. હવે તારે સેવા, સ્મરણ, સત્સંગ કરવાનું. પણ આપણને ઓલો દારૂવાળાની ટેવ પડી ગઈ છે ને, એટલે દૂધવાળા બનતા વાર લાગે મારા વાલા. પણ બસ રોજ આવો સત્સંગ કરીએ, રોજ આવા પ્રસંગો, રોજ આવું બધું હરિરાયજી, ગોકુળનાથજી, વલ્લભ, ગુસાઈજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી, આ બધાની વાણીનું અવગાહન કરીએ. તો કાળમીંડ પથ્થરમાં પણ પાણી પડે તો ખાડો પડે, તો આપણામાં કોક દિવસ એવો ભક્તિનો ખાડો વલ્લભ પાડી દેશે કે એનો રસ ભક્તિનો ભરાઈ જશે. પછી આપણને ક્યારેય દારૂમાં જવાનું મન નહીં થાય,
એટલે કે સંસારમાં જવાનું મન થશે નહીં. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાંખી 94. કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કોંભન ચત્રભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. પરમ દિવસે આપણે કૃષ્ણદાસનું લીધું, ગઈકાલે આપણે સુરદાસજીનું લીધું, આજે નંદદાસ ગુસાઈજીના અષ્ટસખામાં ગુસાઈજીના સેવક. આનું વિવરણ ગયા વર્ષે આપણે કહ્યું છે કે નંદદાસજી જે રામાયણ તુલસીદાસે રચી એના ભાઈ હતા. એને ક્યાંય ચિત્ત ચોટતું નહોતું, એટલે યાત્રા જાતી હતી દ્વારકા. ભાઈ હું જાઉં? એ કે તું નાનો છો. ના, મારે જાવું છે. સંઘને ભળાવ્યા કે ભાઈ મારા ભાઈનું ધ્યાન રાખ. વ્રજ આવ્યું, ચિત્ત ચોટી ગયું. પણ કેવી રીતે ચોટ્યું? આ બધું વિવરણ કર્યું છે, એટલે 2 જ મિનિટમાં કહું છું કે જે ગામમાંથી પસાર થતા હતા ત્યાં એક શેઠની વહુ રૂપનો અંબાર, એ રૂપનું વર્ણન એની દ્રષ્ટિ પડી, ત્યાં જ બેસી ગયા. હવે ક્યાંય જવું નથી. ઓલા લોકોએ ગામ છોડી દીધું કે આ તો આપણી આબરૂને કાંકરા થશે. બધાય ગોકુળ આવ્યા, ગુસાઈજીને શરણે આવ્યા. સેવક હતા. ગુસાઈજીએ કીધું બીજું કોઈ છે? એ કે ના. ઓલા બધા નાવિકને કહીને આવ્યા પૈસા રાખો, આને ન લઈ આવતા. ગુસાઈજીએ પાતર પાડી. 4, ઓલા 3 હતા. ચોથી કોની આવે છે? અને ગુસાઈજીએ નાવ મોકલી કે નંદદાસ કોણ? અને આવ્યા નંદદાસજી. પાતર ઉપર બેઠા. ગુસાઈજીનું સ્વરૂપ, આભા, તેજ, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય નિરખી ગુસાઈજીમાં એવા આસક્ત થઈ ગયા કે બાજુમાં ઓલી બાઈ બેઠી હતી જેના મેં આસક્ત એની સામું જોયું નહીં. પેલા લોકો પાતર લઈને ઊભા થયા, સવાર સુધી પાતર પર બેઠા રહ્યા. ગુસાઈજીના સ્વરૂપમાં એવા તલ્લીન થઈ ગયા નંદદાસજી. સવારે ઓલાએ કીધું એ ભાઈ પેલું કીર્તન ગાયું, પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો ઉઠત હી રસના લીજીએ નામ, આનંદકારી પ્રભુ મંગલકારી અશુભ હરણ જણ પૂરણ કામ, ઈહ લોક પર લોક કે બંધુ કો કહી શકે તુહારું કામ, નંદદાસ પ્રભુ રસિક શિરોમણી રાજ કરો શ્રી ગોકુલ સુખધામ. અને શરણે આવ્યા. 8મા સખા વિષ્ણુદાસ છીપા હતા. એની ઉંમર થઈ હતી. એને ગુસાઈજીએ રાજા ઠાકોરને ત્યાં દ્વારપાલમાં રાખ્યા અને 8મા સખા નંદદાસ અને સુંદર કીર્તનની સેવા કરતા. એના ભાઈ તેડવા આવ્યા. આનું અઠવાડિયું ચાલે, પણ ખાલી ઉપર છલી સિંહાવલોકન નથી કરતા, વિહાંગલોકન. સિંહ બધું જોવે, નીચે હોય તો પક્ષીને થોડું થોડું જ દેખાય, એટલે આપણે અત્યારે વિહંગલોકન કરીએ છીએ કે ભાઈ હાલ અહીંયા તારે યમુનાજી છે તો સરયુને કેમ છોડસ? એ કે અહીં યમુનાજીમાં મને આનંદ છે. એ કે ત્યાં ચિત્રકૂટ છે, તો કે અહીંયા અમારે ગિરિરાજી છે. ત્યાં અમે બધાય છીએ. અહીંયા મારા અષ્ટસખાઓ છે અને અહીંયા મારા ગુસાઈજી છે, અહીંયા મારા ગોવર્ધનનાથજી છે. લઈ ગયા ઉપર દર્શન કરવા. તુલસીદાસ આમ ઊભા રહ્યા.
એ કે દંડવત દર્શન તો કર. તુલસી મસ્તક જબ નમે, જબ હાથ હો ધનુષ બાણ. રામચંદ્રજી રૂપે દર્શન આપે. નંદાસીએ સામું જોયું ઠાકોરજીને શ્રીજી બાવાનું. કહા મુરલી, બધું છોડી અને હાથમાં ધનુષ બાણ લઈને રામચંદ્રજી દર્શન આપ્યા. દંડવત કર્યા, આળોટવા માંડ્યા, સ્વરૂપમાં આસક્ત થઈ ગયા. ગુસાઈજીને મળવા આવ્યા કે અમારા નંદદાસને મોકલો, તમે મારો ભાઈ છે. ત્યાં આવ્યા તો પંચમલાલજી રઘુનાથજી, એનું બીજું નામ રામચંદ્રજી. ગુસાઈજીએ બૂમ પાડી, રામચંદ્ર લાલન પધારો. રામચંદ્રજીના સ્વરૂપમાં દર્શન થયા. યુગલ સ્વરૂપમાં જાનકી વહુજી, સીતા માતાએ દર્શન આપ્યા. તુલસીદાસે કહ્યું, મને શરણે લ્યો. ગુસાઈજી એટલો સરસ જવાબ આપ્યો, તુલસીદાસજી, અયોધ્યામાં તમારા જેવા એક જ છે, મારા અહીં તમારા જેવા અનેક છે, એટલે તમે રામચંદ્રને જ દીક્ષિત થઈને રહ્યો. અહીંયા જરૂર નથી, તમારી ત્યાં જરૂર છે. નંદદાસજીના તો એટલા બધા પ્રસંગ છે કે મહિનો કહીએ તો ઓછા પડે. રૂપમંજરી, માનમંજરી, પ્રેમ મંજરી, રસમંજરી. આ લોકો એને પ્રેમમાં માનતા હતા રૂપમંજરીને. એ બેયનો અલૌકિક પ્રેમ હતો. બેયને શ્રીજી બાવન દર્શન થતા હતા. અને રૂપમંજરી અકબરને ત્યાં આપણે જઈએ જાણીએ જતા. અહીંયા આવ્યા, નંદદાસજીને કીર્તન કરતા જોયા કે આવો રાગ, આવા પ્રભુના ગુણાનુવાદ. અને બેય વચ્ચે અલૌકિક દોસ્તી થઈ. લોકો ત્યારેય નહોતા છોડતા, તો અત્યારે તો ન જ છોડે. અકબર એકવાર આવ્યા, માનસી ગંગા ઉપર નંદદાસજીનું દ્વાર છે. કીર્તન ગાતા હતા, નિરતત નાગર નંદ કિશોર નિપટ નિકટ. અકબર આવ્યા, એ કે હે નિપટ ને નિકટનો અર્થ શું થાય? હવે આ નિકુંજ ભાવના છે. નિપટ એટલે પટ વિનાનું, કાંઈ ધારણ ન કર્યું હોય. નિકટ, આ બધાના ભાવ હું અહીંયા ઉઘાડ ન કરી શકું. નંદદાસીએ વિચાર કર્યો, આ યવન પાસે છોવાઈ જશે બધો. એટલે એણે કીધું, તમારે રૂપમંજરીને પૂછો. વનમાં રૂપમંજરી ઠાકોરજીને શ્રીજી બાવાને ભોગ ધરાવે, અને શ્રીજી બાવા એની હારે લાડ લડતા હતા. શ્રીજી બાવા એની હારે પ્રસન્નતાથી બિરાઈ જતા. અકબર આવ્યો એટલે ઝાડની ઓથમાં છુપાઈ ગયા. રૂપમંજરીને દાંત ચડી, અરે રે, આ યવન ક્યાં આવ્યો? મારા પ્રભુથી મને વિખૂટી પાડી. કેમ આવવાનું થયું? એ કે નંદદાસજી કીર્તન કરતા હતા, એમાં નિપટ ને નિરતત નાગર નંદ કિશોર કાલિંદી તટા નિપટ નિકટ. આ નિપટ ને નિકટનો ભાવ શું? રૂપમંજરી ક્યાં મ્લેચ્છ? આ યવન, એના લીલાની વાત કરાય. ત્યાં લીલામાં પહોંચી ગયા રૂપમંજરી. પાછા માનસી ગંગા આવ્યા. એ કે એ તો લીલામાં પહોંચી ગઈ. પૂછ્યું તો નંદદાસજી ત્યાં લીલામાં પહોંચી ગયા. તો એનું દ્વાર ક્યાં છે નંદદાસજીનું? માનસી. જો કુંભનદાસનું દ્વાર ક્યાં? શંકરસન કુંડ, જમનાવતા. સુરદાસજીનું પારાસોલી, ચંદ્ર સરોવર. નંદદાસજીનું માનસી ગંગા. તો આ અષ્ટસખાઓનું એટલા બધા પ્રસંગોને એટલા બધા વર્ણન છે. એમના એક એક કીર્તનની અંદર ઠાકોરજીની જે લીલાના દર્શન કર્યા એ વર્ણન કર્યું છે. તો અમુક કીર્તનના ભાવ તો એવા છે કે એ તમે બોલો ને તમને એના દર્શન થાય. કુંભદાસના ઘણા કીર્તન, ભુજ ઓઢણી લપેટી. હવે આનો ભાવ એટલો અદ્ભુત છે. સુરદાસી
વ્રજભાઈઓ મહેરી છેલ્લે પછી ગુસ્સે વલ્લભે ના પાડી, બસ સુર સુર સબન કી યહી ગતિ. વલ્લભે પૂરું કર્યું. તો અષ્ટસખાઓના કીર્તન એટલે જ આપણે ઠાકોરજી પાસે ગાવાના. ઘણા એમ કે અમને ભાવ નથી ખબર પડતી, પણ તમે 10 વાર દિલથી ગાશો ને. મને શરૂઆતમાં હું છે ને ઓલું પોપટ કહે ને, બિલાડી આવે તો ભાગી જવાનું, હું કીર્તન એવી રીતે ગાતી હતી. મને એક ભગવદીએ ઓલું ગુટકા આપ્યું હતું કે આ ગ્રીષ્મ ઋતુ, આ વર્ષા ઋતુ, આ શીતકાલ, એમ જ જોઈને ગાઓ. કાંઈ હરામ બરોબર જ ખબર પડતી હોય. ધીમે ધીમે કીર્તન ગાવા માંડ્યા ને, એક એક શબ્દને જોઈએ આનો શું અર્થ. તો વલ્લભ સમજણ પાડે છે, પાડે છે, પાડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો નંદાદાસજીને અહીંયા વિરામ આપીએ. કાલે આવશે પરમાનંદાસજી. બોલો વલ્લભાધીશ. ઓ બાપા, હરે રાય વાંગ મુક્તાવલ. શરણશ્યાપીએ ધર્માસ્ત સિદ્ધો શરણમ રજિત વિવેક ધૈર્યપી સદા શ્રી કૃષ્ણાશ્રય પોષકે તદગ્રંથે મ્યો વગત્યાપી પ્રયત્નાત હૃદિ ભાવેત. ગુજરાતી. શરણના જે ધર્મો હોય તે સિદ્ધ થતાં શરણે જવું. ઉપર જે ધર્મો બતાવ્યા છે તે શરણે ગયેલા જીવોના ધર્મ. શરણે ગયેલા જીવોએ અન્યાશ્રય ન કરવો, લોભ ન કરવો, ક્રોધ ન કરવો, સમર્પિત લેવું, દુસંગથી દૂર લેવું, અસદ વાર્તાલાપ ન કરવો, પ્રભુમાં ભાવના કરવી, તમે જે ધરાવો એ ધરીને લેવું. આ શરણે આવ્યા એના બધાના નિયમો નથી. જુઓ, શરણના જે ધર્મો છે, ધારયતી ઇતિ ધર્મ. તમે સ્વચ્છ સમાજમાં, સંસ્કારી સમાજમાં રહ્યો છો તો તમારે વસ્ત્ર પહેરવા જોઈએ, એ તમારો ધર્મ છે, નિયમ નથી. તો તમે ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા જ તો તમારે એની સેવા કરવી જોઈએ, નિયમ નથી, તમારો ધર્મ છે. આજે આકાશ આપણા દ્વારા આવ્યો દુનિયામાં, લાવવાવાળા વલ્લભ. તો એણે મા બાપને રાખવા જોઈએ, સેવા કરવી જોઈએ. એ એની ફરજ નથી, એનો ધર્મ છે. ધારે હતી તે ધર્મ. તો અહીંયા કહે છે તે શરણે ગયેલા જીવોના ધર્મ છે. શરણે ગયા પછી જીવે શું કરવું જોઈએ એ એમાં જણાવ્યું છે. આપણે બધાએ આગળ જોઈ ગયા. એ શરણે ગયા પહેલાં કેટલાક ધર્મો સિદ્ધ થવા જોઈએ. નિસાધનતા, સાધનથી પ્રભુ મળશે એવી અપેક્ષા રાખવી નહીં. હું સોનાના હિંડોળા કરાવું તો મને પ્રભુ મળી જાય, ના જરાય ન મળે. ગોકુળમાં બટવાના બેઠકજી છે, ત્યાં નવનીત પ્રિયાજીનું બેઠકજી છે. હરિરાયજી અને ગોપેશ્વરજી એમના ભાઈ. પલના ઝુલાવાનો નંદ ઉત્સવ આવ્યો, પલના હતા નહીં, ધોતીમાં કેસરી ઝુલાવતા હતા. તો કીર્તન ગાવાતું હતું, કંચન મણિ પલને ઝૂલે નમનિત પિય પ્યારે. ગોપેશ્વરજી કે ભાઈ આપણે બધાને સોનાન પલનો છે, આપણા ઠાકોરજી. હરિરાયજીએ કીધું સારું, આવતા વર્ષે એ થશે. હવે નંદ ઉત્સવ બીજો આવ્યો, પલનો તો થયો જ નહીં, ધોતીમાં ઝુલાવતા હતા. માનસીમાં દર્શન કરાવી દીધા હરિરાયજીએ ગોપેશ્વરજીને, સોનાના પલનાના. એ બેઠકજી ત્યાં છે. તો આવા બાળકો પણ છે. હરિરાયજી
કેમ ધોતીમાં ઝૂલાવતા હતા? પ્રભુને પલને ઝૂલવામાં રસ છે. પ્રભુને તમારા ભાવમાં ઝૂલવામાં રસ છે. એને સોનાના પલનાની તો બધું એણે જ આપેલું છે. હરિરાયજી અહીંયા નાથદ્વારા વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજતા હતા અને એનો વોચમેન હતો. હંમેશા મંદિરમાં દ્વારપાલ ન હોય ને તો એ મંદિર ન કહેવાય. ઘણી જગ્યાએ ન હોય ને તો સ્ટેચ્યુ મૂક્યા હોય. હવે દ્વારપાલને રાત્રે તેડવા આવ્યા એના ગામના. એ કે કહેવાય એવું નથી પણ હાલો તમારે આવવું પડે એવું છે. એ કે નહીં, હરિરાયજી પોઢી ગયા છે, હવે હું સવારે જ આવે. અરે ગાંડા, તને સમજણ નથી પડતી, હાલ. અંદર હરિરાય સાંભળી ગયા, અવાજ આવ્યો. શું છે? જેરાજ આવી પડી, તું જા, તારો ડ્રેસ અહીં મૂકીને જાજે વોચમેનનો. ઓલાએ લટકાવી દીધો, ગયો. હજી તો ગામની બહાર ન નીકળ્યા ત્યાં હરિરાયજે એ વોચમેનનો દ્વારપાલનો ડ્રેસ પહેરી લીધો. આ વિઠ્ઠલનાથજીના મંદિરની સાચી બની ગયેલી હકીકત છે. બહાર નીકળીને બોલે, જાગતે રહ્યો, જાગતે રહ્યો. હવે બ્રહ્મ મુહૂર્તમાં બધા વૈષ્ણવ ઉઠી જાય અને હરિરાયજી ઉઠી જાય, જાગી જાય. એનો એક સેવકે અવાજ સાંભળ્યો બ્રહ્મ મુહૂર્તમાં. એની વહુને કહે, આ તો હરિરાય, હોઈ જાઓ છાના મના. આખો દી હરિરાયજીનું રટણ હોય છે ને એટલે. ના, મારા હરિરાયજી છે. ડેલી ખોલીને દોડ્યા. હરિરાયજી અંદર જવા ગયા ત્યાં ચરણને, એ મારા વાલા આ શું? તો કે ઓલાને જાવું તું અને ઠાકોરજીનું મંદિર દ્વારપાલ વિના રહે નહીં, અમને ન જગાડાય. સાંભળ, મને ઠાકોરજીની શ્રીઅંગની સેવા મળતી, ફૂલની મળતી, જળની મળતી, જારીજીની મળતી, સામગ્રીની મળતી, મનોરથની મળતી, ઉત્સવની મળતી. આખી દુનિયાનો જે દ્વારપાલ રક્ષણહાર છે ને એની રક્ષા કરવાની આજે મને વૈષ્ણવની મળીને સેવા, આજે મારો જન્મ સફળ થઈ ગયો. ગુરુ કોઈ દી વૈષ્ણવ થાય નહીં, આજે હું વૈષ્ણવ બની ગયો. આજે તો મારે મનોરથ કરવાનો છે, આજે મારે ઉત્સવ કરવાનો છે. આજે હું ઠાકોરજીના સાચવવાવાળો દ્વારપાલ હતો. આવો ભાવ હોય ને ત્યાં ઠાકોરજી વાતો કરે, સોનાના પલના લાવો ને ચાંદ, આના કોઈ સાધનથી પ્રભુ વળતા નથી. નિસાધન. જો પેલું શું કીધું? નિસાધન. દીનતા. હરિરાયજીની દીનતા જોઈ, દ્વારપાલ બની ગયા. આદિ અને સિદ્ધ થવા જોઈએ. નિસાધનતા, નિસાધનતા, દીનતા, આદિ અને સિદ્ધ થયા પછી શરણે થવું જોઈએ. શ્રી કૃષ્ણના આશ્રયનું પોષણ કરનાર વિવેક એટલે શ્રી હરિ પોતાની ઈચ્છા મુજબ કરશે. યાદ કરો, ષોડશ ગ્રંથ, વિવેક ધૈર્ય આશ્રય, નિજેચ્છાત કરિષ્યતિ. પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે. કેમ? આપણે ઠાકોરજી પાસે કાંઈ માગ્યું, આપણા હિતનું નથી અને આપણને આપે તો આપણો બગાડ થાય. પોતાની ઈચ્છા પ્રમાણે કરે પછી આપણને સમજાય કે આ તો અમારા હિતનું જ હતું. આજે મારી ટ્રાન્સફર ઘાટલોડિયા થઈ પોસ્ટ ઓફિસમાં. હવે એવા માથાભારે લોકોને, માથાભારે સ્ટાફને મને બધાએ ચેતવી, બેન આ ન જવાય, તમે નાના છો. અહીંયા 60 માણસને એમાં 4 આવા ને 4 બધું બોલવા માંડ્યા અને આ ગામ કેવું. મેં કીધું તોય મારે જવું છું, મારા છોકરાઓ નાના છે, મારે એને ભણાવવાના, મૂકવાના, તેડવાના, રસોઈને બધું મને સારું પડે આવવા જવાનું. ત્યાં આવી તો મને એવા 2-3 ભગવદીઓનો સંગ થયો કે સાંજે એ ગુરુ ઘરેથી આવે ને એટલે બૂમ પાડે, એલા બેન જય શ્રી કૃષ્ણ. એટલે અમારે અંદર બધું લગભગ પતી ગયું હોય એટલે રાહત જોવાતી હોય એટલે પછી તિજોરીને બધું બંધ થતું હોય એટલે અડધો કલાક થાય નીચે ભોંયરું ને બધું, હું એની પાસે બેસું.
એ ગુરુ ઘરે જે બધું સાંભળી આવ્યા હોય ને એ આવીને મને કહે, અને મને એટલો આનંદ આવે. મેં તો પણ મારે ઠાકોરજી પુશ કરાવવા જ, પણ છોકરાઓ નાના અને હું ટાઈમમાં થાવ ન કરે. મને કે તું ટાઈમમાં થઈશ તો તાર ઠાકોરજીને હું લઈ જઈશ, તું પોસ્ટ કરાવી લઈ લા. મેં તો આ છોકરાઓ નાના, યશોદાજીને નહોતો નાનો, બળદેવજી નાના નહોતા, એને ગાયો દોવાની નહોતી, એને ઘરનું કામ કરવાનું નહોતું. તું નવી નવાઈ નહીં જ એક દી ખખડાવી. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. પ્રભુ ઘરે પધાર્યા, ટાઈમનો 1 મહિના વયો ગયો, નોકરી છોડી દીધી, અને જે દીકરો અનુકૂળ નહોતો એ અમેરિકા વયો ગયો. પ્રભુ સર્વ સમર્થો હિ. તો જો ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં મને મૂકી તો બધાય ના પાડતા હતા, પણ પ્રભુએ મારા હિતનું વિચાર્યું. નિજેચ્છાત કરિષ્યતિ. મને આમાં ખેંચવી હતી, નહીતર ઈલાબેન તો આઈ એમ સમથિંગ. રૂઆબ, ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. એકવાર એક કલેક્ટર આવ્યા, ક્યાંના ન કહેવાય. હવે એની સાઇનમાં ફેર, એ 6 વર્ષે NSC ડબલ થતા હતા, એટલે ત્યારે એ કલેક્ટર નહોતા તો એણે ગુજરાતીમાં સાઇન કરી હતી. હવે કલેક્ટર થઈ ગયા એટલે એણે ઇંગ્લિશમાં કરી. એટલે બિચારા ઓલા મારા ક્લાર્કે કહ્યું કે ડિફરન્ટ સિગ્નેચર, એમ કરીને મારી સાઇનમાં મૂક્યું. પોસ્ટ માસ્ટરની સાઇન જોઈને હું, એટલે એણે મેં કીધું ડિફરન્ટ. મેં સાહેબ તમને પૈસા નહીં મળે. હુ આર યુ? મારા પૈસા જ તમારે આપવા જ પડશે, નહીં તો સાંજ પહેલાં યુ વિલ બી ટ્રાન્સફર ફ્રોમ ઘાટલોડિયો ટુ લડાખ. અને મારી છટકી અંદર આવ્યો. મને કે આઈ એમ કલેક્ટર. મેં તો આઈ એમ મોર ધેન કલેક્ટર, ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. આ રૂઆબ ને આ બધું ક્યાં જતું રહ્યું? વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. વલ્લભે કયો જાદુ ટોના કરી દીધો. બધા કે વલ્લભ ક્યાં છે? વલ્લભ આપણી પાસે છે, આપણી સાથે છે, આપણી માથે છે. આ બધી લીલા કોણ કરે છે? વલ્લભ. 16 ગ્રંથ, વિવેક ધર્યા આશ્રય, નિજેચ્છાત કરિષ્યતિ. પ્રભુ પોતે પોતાની ઈચ્છા પ્રમાણે આપણા હિતનું જ કરે છે, આપણા અહિતનું. અને પ્રભુ એવી કૃપા કરી, આમણે પ્રેસ બંધ કરી દીધો. નિજેચ્છાત કરિષ્યતિ. ઓ બાપા, ક્યાં વયું ગયો? શ્રી હરિ પોતાની ઈચ્છા મુજબ કરશે. તથા ધૈર્ય એટલે બધા દુઃખો સહન કરવા. આધિ વ્યાધિ ને ઉપાધિ એ આપણે 16 ગ્રંથ વખતે જોયું છે. શરીરના દુઃખો, સંસારના દુઃખો, કોઈ નિંદા કરે ના, આ બધું સહન કરવું. હમણાં જ એક વૈષ્ણવ મને આ બહુ જ બધું તકલીફ થાય એટલે સરસ કીધું. એ કે ઈલાબેન, આપણે ત્રિદુઃખ સહનમ, આ બધા તો દેહની પીડા સહન કરવા જ જોઈએ. આ બધું અહીંથી ચોખ્ખા થઈને જઈએ તો ત્યાં પ્રભુ શ્રમ ન પડે ને. તો કહે છે બધા દુઃખો સહન કરવા. એ બંને શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય થવામાં નિરંતર કારણરૂપ છે. શ્રી કૃષ્ણના આશ્રયનું નિરંતર પોષણ કરનાર વિવેક અને ધૈર્ય છે. એ વિવેક અને ધૈર્યનું શ્રી કૃષ્ણ અને એમના આશ્રયનું સ્વરૂપ
વિવેકધરે આશ્રય ગંધથી સમજી લેવું. જો આવ્યું વિવેકધરે. વરિરાયજી બધું વલ્લભના સિદ્ધાંતો જ આપણને આની અંદર જણાવે છે. સિદ્ધાંત બહારનો એક શબ્દ આપણને કહેતા નથી. પ્રયાસ કરીને વિવેક ધૈર્યના આશ્રયની ભાવના હૃદયમાં. જો તમારા જીવનમાં વિવેક હોય ને તો ધીરજ રહે. વિવેક ન હોય ધીરજ ન રહે. કોઈને આપણે કાંઈ કહેવું હોય, આપણી હાઈટ ઓછી છે, આપણે બેઠક દર્શન કરવા ગયા, હવે આગળ બધાય ઊંચા, આપણે નીચા, એટલે આપણે થાય ને એટલે આપણે એ બધાય ટોયા જેવા આઘા જાઓ. આ વિવેકને આપણે સ્વિમિંગ શું કહીએ? એ મારા વાલા, તમે તો કેવા નસીબદાર છો, તમને દર્શન થાય છે, સેજ અમારા ઉપર કૃપા કરો ને અમને બાંઠિયાના દર્શન થાય, ગલી કરો મારા વાલા. આ વિવેક. ધીરજ રાખવાની, પછી તરત ન ખસે તો એને બોલવા ન મંડાય, 5 મિનિટ રાહ જુઓ. ધીરજ, આશ્રય, તો આશ્રય કરવાવાળાના દર્શન થાય. પણ વિવેક જ ન રાખ્યો, ધીરજ ન રહી તો આશ્રય સિદ્ધ થાય નહીં. બોલો હરિરાય મહાપ્રભુ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે દ્રૌપદીના પુત્રોની હત્યા અને દ્રૌપદી જે દુઃખ થાય છે. મૃત્યુ 2 પ્રકારના. જે મૃત્યુ દુર્લભ, પેલું યોગીઓ ચિંતન દ્વારા પ્રભુને સ્મરણમાં લાવી અને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય, એ ઉત્તમ દુર્લભ. અને બીજું રણમાં જે લડતા લડતા મરે, એ વીરગતિને પામે, એ મૃત્યુ ઉત્તમ. તો આ દ્રૌપદીના પુત્રો તો એકે રીતે નથી મર્યા, હત્યા થઈ છે. તો એની ગતિ કઈ? હવે એનું વર્ણન. દુર્યોધનને ધૃતરાષ્ટ્ર પુત્ર કઈ બતાવ્યું કે ધૃતરાષ્ટ્ર જેમ આંધળા હતા, એમ એમનો પુત્ર દુર્યોધન પણ અવિવેકી હતો, બોલવામાં, વર્તનમાં. બાપ એવા બેટાનું વડ એવા ટેટા, આપણે કાઠિયાવાડમાં કહેવત છે. ધૃતરાષ્ટ્ર બંને આંખથી આંધળો હતો. આ તો આંખ હોવા છતાંય દ્રષ્ટિથી આંધળા હતો. કોણ? દુર્યોધન. ધૃષ્ટધુમે દ્રોણાચાર્યનો વધ કર્યો, એટલે એનું વેર વાળવા અશ્વત્થામાં એ કૃત્ય કર્યું. દ્રૌપદીના પુત્રો નાના હતા એટલે સૂતા હતા. પાંડવોને અનેક પુત્રો હતા, પણ એમને માર્યા ન હતા, પણ દ્રૌપદીના પુત્રોને જ માર્યા હતા. તે બતાવવા કૃષ્ણ પદ મૂક્યું. દ્રૌપદીનું બીજું નામ શું? કૃષ્ણા, પાંચાલી, ઘણા બધા નામ છે. આ બાળકો માતા પર ઉતર્યા હતા, એટલે પાંડવોનો વંશ ચલાવવા ભગવાને એમની રક્ષા કરી નહીં. આ જે પુત્ર હતા ને 5, એ દ્રૌપદીના વંશ ઉપર ઉતર્યા હતા, પાંડવના વંશ ઉપર નહીં. પાંડવનો વંશ તો કોણ હતો? પરીક્ષિત. તો ગર્ભમાં પણ ઠાકોરજી રક્ષા કરે. આ દ્રૌપદીના વંશ ઉપર ઉતર્યા હતા, એટલે ઠાકોરજી એની રક્ષા કરી નહીં. કૃષ્ણ એટલે દ્રૌપદી, સૂત એટલે પેદા થયેલા, પણ તેઓ માતા પિતાને નરકમાંથી બચાવનાર પુત્ર ન હતા, માટે સૂત પદ મૂક્યું છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, યો યચ્છત એવ સે. જેને દેવ પર શ્રદ્ધા હોય તેને જ દેવરૂપ જાણવા. દ્રૌપદીને ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા હતી, તેથી તે પણ કૃષ્ણ રૂપ બની ગયા હતા. કીટ ભ્રમરનો ન્યાય. કીટ હોય ને આખો દી ભ્રમરની ચિંતા ને એનું જો સ્મરણ કરે ને, એ ભ્રમર બની જાય. આપણે હોળીના રસિયામાં કીર્તન આવે છે, શ્યામા શ્યામ ભયે, શ્યામ ભયે શ્યામા. ઠાકોરજી સામનેજીનું એટલું સ્મરણ કરતા હતા શ્યામ, તો એ શ્યામા બની ગયા. અને શ્યામા એટલે રાધાજી એટલું સ્મરણ કરતા, એ શ્યામ બની ગયા. તો અહીંયા કહે છે, દ્રૌપદીજીને એટલું બધા કૃષ્ણ યાદ આવતા હતા કે એ કૃષ્ણ બની ગયા.
માટે તેમને કૃષ્ણ કહ્યા છે. અશ્વત્થામામાં દુર્યોધનને બતાવવા માટે બાળકોના માથા લઈ ગયા હતા, એટલે એમના ધડ જ બાકી હતા, એટલે એમના અડધા દેહનો જ અગ્નિ સંસ્કાર થઈ શક્યો. મસ્તક સહિત સંપૂર્ણ દેહનો અગ્નિ સંસ્કાર થઈ ન શક્યો, તેથી દ્રૌપદીને દુઃખ થયું. અગ્નિ સંસ્કાર પૂરાનો જ કરવો જોઈએ, તો જ એની ગતિ થાય, એટલે દ્રૌપદીને અહીં દુઃખ થયું. જો કે અશ્વત્થામાએ પોતાના સ્વામી દુર્યોધનને પ્રસન્ન કરવા કાર્ય કર્યું હતું, પણ દુર્યોધનને પણ આવા નિર્દોષ ઊંઘતા બાળકોની હત્યા અભિષ્ટ ન હતી, કે તે તો અમારા કૌરવ વંશને કોઈ પાણી પાય એવું ન રાખ્યું. આટલું નીચ કૃત્ય કરે. પણ દુર્યોધનને એવો શ્રાપ હતો કે એને એકિયારે હર્ષ થાય અને એકિયારે દુઃખ થાય. આ બે ભેગું થાય તો જ એ લીલામાં પહોંચે, નહીંતર નહીં. અશ્વત્થામાં આવીને ઓલો કોથળો મૂક્યો કે પાંડવોના હું જુઓ માથા લઈ આવ્યો, રાજી થઈ ગયા, હર્ષ થઈ ગયો. હા, 5 પાંડવ ગયા હાસ. અને જેવું ખોલીને જોયું તો અરર, તે અમારા કૌરવ કુળનો નાશ કરી દીધો. દુઃખ થયું, હર્ષ ને શોક ભેગો થયો. ત્યાં દુર્યોધન પહોંચી ગયા. આ બધી પ્રભુની લીલા છે. દુર્યોધના જુગીષ કર્મ લોકાવત થાય એવું નિર્મય કાર્ય કરતો ન હતો, અને આ કાર્યના લોકમાં અતિ નિંદનીય હતું. આવું નિંદનીય કાર્ય કરી શકાય. યુદ્ધ એને કહેવાય જેમાં નિયમો પ્રમાણે લડાય. સાંજે યુદ્ધ બંધ થાય, એનો શંખ વાગે ને, બધા એકબીજાની છાવણીમાં જાય, બધા એકબીજાની યારે જમે, વાતો કરે, ત્યારે દુશ્મનાવટ નહીં. આણે નિયમ તોડી નાખ્યો. નિરાત ઓલા છોકરા સૂતા હતા. હવે યુદ્ધનો કોઈ અવકાશ જ નહોતો, અને એણે દગો કરીને બાળકોને મારી નાખ્યા. માટે દુર્યોધનને પણ અશ્વત્થામાનું આ કાર્ય પ્રિય ન લાગ્યું. તે બતાવવા વિધિયમ પદ મૂક્યો છે. માતા સુતા નામ નિધન શિશુનામ નિસમ્યમ ઘોરમ પરિતપ્યમાના તદા સદ બાષ્પકલા કુલાક્ષિતામ સાંત્વન્યાહ કિરીટમાલી. અર્થ: માતા દ્રૌપદી પોતાના સંતાનોની આવી ક્રૂર હત્યા સાંભળી ખૂબ દુઃખી થયા. એમની આંખોમાં આંસુ ભરાઈ ગયા. એમને સાંત્વના આપતા અર્જુન કહેવા લાગ્યા, સુબોધિનીજી, માતા એટલે દ્રૌપદી. રડવાનું કારણ એમનું માતૃત્વ હતું. નાના બાળકો માટે એમને અધિક સ્નેહ હતો, એટલે એમની હત્યાના સમાચાર સાંભળી ખૂબ દુઃખી થયા. ઘોરમ પદ મૂકી બતાવ્યું છે કે આ ક્રૂર ઘટના રાત્રિના સમયે બની હતી. આખી દુનિયામાં ભલે ચોઘડિયા ન હોય, વાર ન હોય, પણ ભારતની બધી આધ્યાત્મિકાને દુનિયાએ સ્વીકારવી પડી. એનો નાનો દાખલો: અજવાળિયું હોય ત્યારે ભરતી જ હોય, અંધારિયું હોય ત્યારે ઓટ હોય. આ બધું ભારતે, આ તો નાનો મસ્તો દાખલો આપ્યો. આ બધું કોઈના ત્યાં આ બધું લખેલું નથી. આપણા ઋષિ મુનિઓએ આપણને એટલું આપ્યું છે, પણ આપણે બધા કેવા બુદ્ધિ ન બોલાય કે પશ્ચિમીને અનુકરણ કરીએ છીએ. આપણી તો તમે એક નાની વાત જુઓ. दुनिया ने जब गिनती की शुरुआत, दुनिया ने जब गिनती की शुरुआत, भारत ने शून्य देकर गिनती कर दी आसान. भारत ने शून्य देकर गिनती, आज आटलू बधु तमे गणવું હોય, તમારે 10 લખવા હોય તો એકડો ને બગડો ને તગડો ને ચોગડો નહીં, 1 થી 10 એટલે તમે એકડો ને 0 લખો, શૂન્ય આવ્યું. 100 લખવા હોય ને, 1 થી એકડો બગડો 21 22 એ બધું નહીં, એકડા આગળ 2 મીંડા મૂકો, 1000 એકડા આગળ 3 મીંડા. તો દુનિયા ને જબ गिनती की शुरुआत, ભારત ને શૂન્ય દેકર गिनती कर दी आसान. આવું તો તમને અબજો વસ્તુ ગણાવું. આ વિષય નથી આપણો.
પણ આનું અનુસંધાન આમાં છે. આ કૃષ્ણનો દેશ છે. દુનિયા જ્યાં ગોથા ખાઈ જાય ને તો ગીતાજી હાથમાં આવે ને ગોથા ખાવાનું બંધ એને રસ્તો મળી જાય. ઘણી જગ્યાએ તો ગીતાને ભણાવવામાં આવે છે. સંસ્કૃત ભાષા ફોરેનમાં ભણાવવામાં આવે છે અને આપણી દેવભાષાને આપણે ભૂલી ગયા છે. કોમ્પ્યુટર સૌથી વધુ એક્સેપ્ટ કરતી હોય તો સંસ્કૃત ભાષા. પણ ઓલું કહેવાય ને ઘર કી મુલગી દાર બરાબર. અમે નાના હતા ને ઓલી ચૂંટણી હોય ને તો એક ઉમેદવાર અમારા એરિયામાંથી ઊભો હતો. એટલે મારા કાકા કે બેબી આ હારી જશે. મેં કીધું કેમ? એ કે આખો રાજકોટ એના સારા કાર્યોથી ઓળખે, એની વફાદારીથી ઓળખે, એની સેવાથી ઓળખે. પણ અહીંયા બધા એને ગાળું જ દે, બુદ્ધિ વગરનો છે. આવા કાર્યો કરે? આપણા વખતમાં આ લેટ્રિન હતા ને આવા નહોતા, ઓલા ઉપાડવાવાળા બિચારા હતા. એના માટે એ પ્રયત્ન કરતો. આવા કેટલાય કાર્યો, એટલે બધા એને ગાળો દે, આ બુદ્ધિ વગરનો છે. દુનિયા નિયમ છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. તો આપણા ઋષિ મુનિઓએ આપણને એટલું બધું આપ્યું છે પણ આપણને એની કિંમત. પછી ફોરેનવાળા એમ કે ને હા આ સાબિત થઈ ગયું સાયન્ટિફિકલી એટલે આપણે એને માનીએ. અલા ભાઈ અહીંયા તો જુઓ તમને ઋષિ મુનિઓએ શું આપ્યું છે. ચરકે તમને કેટલું બધું. આજે આપણું આયુર્વેદ એટલું સરસ. હવે એલોપથી ફોરેનવાળાએ આપી, આપણે આયુર્વેદ ભૂલી ગયા. હવે એટલા ડિપ્રેશન, એટલા કેન્સર, એટલી દવાઓ. પોતાના ઘરનું જ્યાં સુધી ઘણા એમ કે આપણા ઘર રસોઈ સારી નથી બનતી. આ હોટેલમાં કેવી બને છે? જેને હોટેલનું ભાવે ને એ માંદા જ રહી, ઘરનું ખાય ને એ તંદુરસ્ત રહી. હવે આપણે બધા દશા એવી જ છે. પશ્ચિમનું આપણને ગમવા માંડ્યું એટલે જુઓ માંદગી, કેટલા ડિપ્રેશન, કેટલા રોગ. આ ઘરનું ખાતા હોત તો આપણા ઋષિમુનિઓનું માનતા હોત, આપણા કૃષ્ણને માનતા હોત, આપણા ગિરિરાજ બાવાને, આપણા યમુના. અરે પરાકાષ્ઠા તો જુઓ, કહેવાય સનાતની, કહેવાય આપણે હિન્દુસ્તાની. અને આપણા યમુનાજી આજે કેમિકલયુક્ત પાણીથી ને પૈસા માટે શેઠિયાઓ છોડે છે. આટલા આપણે આંદોલન કર્યા, આટલા પોસ્ટકાર્ડ લખ્યા, આટલા ઈમેલ કર્યા. આપણી સરકાર, આપણે એવું માનીએ કે આ ભાજપ અમારું. એણે તો આપણને નોંધે ન લીધી. ઓલા બધા નોંધ તો લેતા હતા આપણી કે ભાઈ અમે લખ્યું. હવે આવું અમારા યમુનાજી, અમારી મૈયાને તમે કાંઈ અમને મદદરૂપ ન થાવ પછી અમને પ્રેમ તો ન આવ્યો, પણ અમે તમને છોડીએ નહીં, કારણ અમે સનાતની છીએ. એથી મહાભારતના સૌસ્પિક પર્વની કથાનું સૂચન છે. યદા અને તથાનો નિત્ય સંબંધ છે, એટલે કે બંને શબ્દો હંમેશા સાથે વપરાય. યદા તદા હિ. આપણે ન કહ્યું, આપણે નાના હતા ત્યારે ભણતા હતા, આની સાથે આ જ આવે. એટલે કે બંને શબ્દો હંમેશા સાથે વપરાય. એટલે અહીં વાક્યનો સંબંધ યદા અસદત તદા તામ સાંત્વયન. જ્યારે દ્રૌપદી રોયા ત્યારે અર્જુને એમને સાંત્વના આપતા એટલું કહ્યું એવો ભાવ છે. કિરીટમાલી એ અર્જુનનું વિશેષણ છે. અર્જુનના એક મુકુટમાં પણ અનેક મુકુટનો આભાસ થતો હતો. જો રાવણને તો 10 માથા હતા એટલે 10 મુકટ હોય. અર્જુનને માથું એક હતું પણ એ મુકુટ એવો ધારણ કરે કે અંદર અનેક મુકટ હોય એવા દર્શન થતા હતા. એટલે અંદર લખ્યું કિરીટમાલી. એ એક હોવા છતાં અનેક યોદ્ધાઓની જેમ યુદ્ધ કરતો હતો. કોણ? અર્જુન.
અથવા એટલા વેગથી યુદ્ધ કરતો હતો કે એના માથાનો એક મુકટ અનેક મુકટ હોય એવો આભાસ થતો હતો. એટલે જાણે કે એને મુકુટની માળા ધારણ કરી હોય એમ લાગતું હતું. માટે અર્જુનને કિરીટમાલી મુકુટોની માળાવાળા કહ્યા છે. આપણે ઠાકોરજીને ઘણીવાર કિરીટ આવે, કિરીટ મુકટ આવે. વળી સ્ત્રીને વશ હોય તેવા ભક્તોનું પણ ભગવાન પરિપાલન કરે છે એમ કહેવા માટે અર્જુને કરેલી પ્રતિજ્ઞા બતાવે અથવા દ્રૌપદીને શાંત કરવા અર્જુને કરેલી પ્રતિજ્ઞા કરે છે એમ કહ્યું છે. તેથી અર્જુનની પ્રતિજ્ઞા યથાર્થ નથી એમ બતાવ્યું છે. બોલો વલ્લભ. કાલે આવશે અર્જુનની પ્રતિજ્ઞા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं कली में जासो यदिवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मोल को केरो भरोसो દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની સૌ વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.